તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે અને ખાસ કરીને રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે। મિત્રો, સૌરાષ્ટ્રના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદનો નવો રાઉન્ડ 15 ઓગસ્ટથી શરૂ થાય તેવી શક્યતાઓ છે। ચોમાસું સક્રિય થતાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી દર્શાવી છે। અરબ સાગરમાં સાયક્લોનની સર્ક્યુલેશનને કારણે અરબ સાગર ઉપર સક્રિય થશે અને તારીખ 19થી લઈને 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની વકી છે। ભાવનગર, મહુવા, ઉના વગેરે ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે। તારીખ 6થી લઈને 12માં વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે। તારીખ 19થી લઈને 22માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, તો ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે। કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે। મિત્રો, 17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન પણ બની શકે છે। તારીખ 13થી લઈને 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે, એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવું નથી। 20મી ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશના ભાગો, વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરત અને આહવા, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। સાપુતારા, ભરૂચ અને જંબુસર, અંકલેશ્વર, વડોદરા અને મહીસાગર, પંચમહાલ, ઉત્તરમાં સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી। 17મી ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે અને 30મી ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાતું નથી। દર્શક મિત્રો, આ તો વાત થઈ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે, પરંતુ હવે ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી દર્શાવી છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 10થી લઈને 11 ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં ફરી એકવાર વધારો થઈ શકે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા છે। જોકે મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરાપનો માહોલ છે। ફક્ત 2થી લઈને 4 સેન્ટરો એવા છે જ્યાં સામાન્ય કરતાં થોડા વધારે વરસાદી ઝાપટા પડ્યા છે। આગામી 10મી ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા દેખાતી નથી। હાલ જે ઝાપટા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ અરબ સાગર પરથી આવતા ભેજવાળા દક્ષિણ પશ્ચિમના પવનો છે। હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગર ઉપર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની અપેક્ષા રાખી ન શકાય। ખેડૂત ભાઈઓને સલાહ આપવામાં આવે છે કે 10મી ઓગસ્ટ સુધી મોટા વરસાદની શક્યતા ન હોવાથી તેઓ પોતાના ખેતી કામની તૈયારીઓ ચાલુ રાખે। 10 કે 11 ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં ફરી વધારો થઈ શકે, પરંતુ તે પણ મોટો વરસાદ નહીં હોય। સૌથી મહત્વના સમાચાર એ છે કે 16થી લઈને 21 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડશે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો, જે આ વર્ષે ખૂબ જ ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, તેને 15 ઓગસ્ટ પછીથી ખૂબ જ સારો અને ધોધમાર વરસાદનો લાભ મળે તેવા સંકેતો છે। તો વળી આ ઉપરાંત
પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના ભાગોમાં જે ભાગોમાં અત્યાર સુધીમાં વરસાદ ઓછો છે તેમને પણ ઓગસ્ટ મહિનાના 15 તારીખ પછીના સેશનમાં સારો એવો વરસાદ મળી જશે. આ એક આગોતરું અનુમાન છે અને જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થશે તો ચોક્કસપણે માહિતી અમે શેર કરીશું. પરંતુ હાલ પૂરતું 16થી લઈને 21 ઓગસ્ટ વચ્ચે નબળા વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ તેઓ સતત ને સતત કોઈને કોઈ ચર્ચાઓમાં રહે છે. ત્યારબાદ હવે મોરબીથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે આ દર્શક મિત્રો, મોરબીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે, કેમ કે અહીં લાફાકાંડની ઘટના બની ગઈ છે. મિત્રો, મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવકને લાફો મરાતા વિવાદ સર્જાયો છે. આ મામલે ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધવા માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. રાજનગરમાં સભામાં પ્રશ્નો કરતા યુવકને લાફો ઝીક્યો હતો. આપના કાર્યકરે રજૂઆત કરનારને લાફો માર્યો હતો. ભોગ બનનાર યુવકે સ્ટેજ ઉપર બેઠેલા નેતાઓના ઇશારે મને માર મારવામાં આવ્યો તેવા આક્ષેપો કર્યા છે. રાજનગરમાં યોજાયેલી સભામાં એક યુવકે આપના નેતાને સવાલ કરતા યુવકને આપના કાર્યકર્તાએ લાફો ઝીકી દીધો હતો. સભામાં નેતાને સવાલ કર્યા તો આપના કાર્યકર્તાએ મને મારવામાં આવ્યો. આપના લોકો અફવા ફેલાવે છે કે આ ભાઈ નશો કરીને સભામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. મોરબી એ ડિવિઝન પોલીસમાં યુવકે સભાનો લાફો મારવાની ઘટનાની અરજી કરી હતી. તેની ફરિયાદને આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. આમ આદમી પાર્ટી લાફાકાંડમાં ફસાતી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ આપના ધારાસભ્ય ચૈતર વસાવા લાફાકાંડમાં ફસાઈ ચૂક્યા છે કે જેઓ હજુ સુધી જેલમાં છે. તેવી જ રીતે આ તો જાહેરમાં લાફો મારવાની ઘટના બની છે. તો આમાં ન્યાય મળે છે કે કેમ તે આગળના દિવસોમાં જોવાનું રહ્યું. હવે મિત્રો આગળ વાત કરીએ તો મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાકાંડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે અને આ બાદ ઈસુદાન ગઢવીએ મોટો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે મોરબીમાં થયેલા લાફાકાંડ મુદ્દે આપના પ્રમુખ એવા ઈસુદાન ગઢવી દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મોરબીમાં મોટી સંખ્યામાં જનસભાને ગજવી હતી. ત્યારે તેમણે સમગ્ર મુદ્દે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓ મોકલીને આમ આદમી પાર્ટીની સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી હતી. વિસાવદરવાળી થવાના ડરથી આમ આદમી પાર્ટીની જનસભાને ખંડિત કરવાની બીજેપીની મેલી મુરાદ રહેલી છે. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતભરમાં જનસભા થકી ગામડે ગામડે સભા જોઈ મોરબીમાં બીજેપીની બોખલાટ સામે આવી છે. જે વ્યક્તિએ થપ્પડ મારી તે આપ સાથે સંકળાયેલો જ નથી. ગુજરાતભરમાં આપની 2000થી પણ વધારે જનસભા આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીની સભાઓથી ભાજપના ભયનો માહોલ ફેલાયો છે. આ કોઈ પ્રકારનું ષડયંત્ર હોઈ શકે છે. વિસાવદરવાળી કરીશું. ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં આવી ગઈ છે. અમે ગરીબો, વંચિતો, શોષિતો, બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા રહીશું. આ આમ આદમી પ્રદેશની છબી ખરાબ કરવાનું ષડયંત્ર હોઈ શકે. આમ આદમી પાર્ટી કોઈ પણ પ્રકારની હિંસાને સમર્થન નથી આપતી. મોરબીના લાફાકાંડ મુદ્દે ભાજપના પ્રવક્તા એવા યજ્ઞેશ દવેનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીને ખોટું જ બોલવું છે. એમની માનસિકતા છે કે ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો. કોઈ કાર્યકર્તા કે માણસ સવાલ કરે તો આતંકવાદીની જેમ લાફાલાફી કરવા એ કેટલું યોગ્ય છે? અસામાજિક જેવું વર્તન કેટલું યોગ્ય છે? દિલ્હીના સવાલ કરે તો ઈસુદાનભાઈને ના ખબર હોય એ સ્વાભાવિક છે, કારણ કે કેજરીવાલે જેટલું લખાવ્યું હોય એ એટલું જ બોલે છે. સરકાર આવી લાફાલાફી કરનારને નહીં છોડે. તેમણે વધુમાં ઉમેર્યું કે વિસાવદરની સીટ એમની હતી અને એમણે જાળવી રાખી. કડીમાં કેમ તેમનો ઉમેદવાર 3000 પણ વોટ ન લાવી શક્યો? એટલે ભ્રમ ફેલાવવાનું અને અસામાજિક તત્વોની જેમ વર્તવાનું બંધ કરો, એવી મારી તમને નસીહત છે. હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો લાભ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ લઈ શકે છે, જે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. 60 વર્ષ પછી તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે.
તેની નોંધણી માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી. જો તમે પીએમ કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાનના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. હવે તમે સરકારની બીજી યોજના પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો સીધો લાભ પણ મેળવી શકો છો. મતલબ કે પાક માટે 2000-2000ના 3 હપ્તા ઉપરાંત વૃદ્ધાવસ્થામાં દર મહિને પેન્શન અને વાર્ષિક 36,000 રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવવાની તક છે. સારી વાત તો એ છે કે આ માટે તમારે કોઈ અલગ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોએ 18થી લઈને 40 વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજનામાં નોંધણી કરાવવી પડશે. આમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયા એટલે કે દર વર્ષે 36,000 રૂપિયા પેન્શન મળશે. નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી. આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે આ પેન્શન યોજનાનું માસિક યોગદાન 55થી લઈને 200 રૂપિયા જે ઉંમર પ્રમાણે નક્કી થાય છે, પણ પીએમ કિસાનના 6,000 રૂપિયાની રકમમાંથી સીધું કાપવામાં આવશે. ધારો કે જો તમે 40 વર્ષની ઉંમરે દર મહિને 200 રૂપિયાનું સૌથી વધુ યોગદાન પસંદ કર્યું છે તો તમારી 6,000 રૂપિયાની રકમમાંથી વાર્ષિક 2,400 રૂપિયા કાપવામાં આવશે અને બાકીના 3600 રૂપિયા તમારા ખાતામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટ 2025ના રોજ દેશભરના 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 20મો હપ્તો ટ્રાન્સફર કર્યો છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને હપ્તો નથી મળ્યો તો pmkisan.government.in ઉપર જાઓ અને યાદીમાં તમારું નામ ચકાસો. જો નામ નથી તો જરૂરી માહિતી અપડેટ કરો જેથી ભવિષ્યમાં બંને યોજનાઓનો લાભ સમયસર તમારા થકી પહોંચી શકે. હવે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકાર રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. જી હા દર્શક મિત્રો, સરકાર રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. એવો અંદાજ છે કે જુલાઈ અને ડિસેમ્બર 2025ના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થઈ શકે છે. આ સાથે તે હવે વર્તમાન 55%થી વધીને 58% થઈ શકે છે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે, જેની સત્તાવાર જાહેરાત પછીથી કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓને ડીએ આપવામાં આવે છે, જ્યારે ડીઆર એટલે કે મોંઘવારી રાહત પેન્શનરોને આપવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર તેના કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા અને તેને સુધારવા માટે દર 10 વર્ષે પગાર પંચની પણ રચના કરે છે. 7મું પગાર પંચ 31મી ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે, જે 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યું હતું. હવે બધા 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે 1 જાન્યુઆરી 2026થી થવાની ધારણા છે. સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે, જેથી કર્મચારીઓના પગારમાં પણ વધતી જતી ફુગાવા અનુસાર ગોઠવણ કરી શકાય. જાન્યુઆરીમાં ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે 53%થી વધીને 55% થયો હતો. હવે જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ષ એટલે કે AICPI IWના ડેટા પછી તેમાં 3% વધારો કરવાની શક્યતા છે. ડીએ ફોર્મ્યુલા મુજબ ગણતરી ઉપર ડીએમાં 58.18%નો વધારો થવાની શક્યતા છે. સરકારની જાહેરાત પછી ડીએ પગારમાં ઉમેરવામાં આવશે. સામાન્ય રીતે તેની જાહેરાત તહેવારોની મોસમ પહેલાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ ડીએ વધારાની જાહેરાત ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ કરવામાં આવી શકે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો જો તમે રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. તમને જણાવી દઈએ કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ગરીબોને બદલે લખપતિઓને રેશન કાર્ડ બનાવી આપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાલુકામાંથી 295 લખપતિ રેશન કાર્ડ ધારકો ઝડપાયા છે. મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તમામ 295 રેશન કાર્ડ ધારકોને નોટિસ પણ ફટકારી છે અને આ અંગે પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પાત્રતા ન ધરાવતા હોવા છતાં પણ ગરીબો માટેની NFSA યોજનાનો ગેરકાયદે લાભ લેતા 295 લખપતિ રેશન કાર્ડ ધારકો ઝડપાયા છે. ઇન્કમ ટેક્સ વિભાગના ડેટા પ્રમાણે તેમની આવક 6 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તમામ 295 રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે. જે પૈકી 195 રેશન કાર્ડ
નોન NFSA કરાયા, જ્યારે 100ની પ્રક્રિયા ચાલુ છે. પુરવઠા વિભાગ દ્વારા વધુ રેશન કાર્ડ ધારકોની ચકાસણી કરવામાં આવે તો ગરીબોનો ખોટો લાભ લેતા આવા વધુ રેશન કાર્ડ ધારકોનો પર્દાફાશ થઈ શકે. ગરીબોના મોઢાનો કોળિયો છીનવી લેનારા આવા લખપતિ રેશન કાર્ડ ધારકો સામે કડક કાર્યવાહી કરવા માટે લોકોની માંગ છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો જ્યારે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ઉત્તર કાશીથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ દર્શક મિત્રો, ઉત્તર કાશીમાં વાદળ ફાટવાની ઘટના બની છે અને આ ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, તો કેટલાક લોકોએ પોતાના મકાનો અને ગાડીઓ પણ ગુમાવી છે. વિગતવાર માહિતી મેળવીએ તો ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લામાં વાદળ ફાટવાને કારણે મંગળવાર 5મી ઓગસ્ટ 2025ના રોજ ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. ગંગોત્રી ધામના મુખ્ય સ્ટોપઓવર ધારલી ગામ નજીક ખીર ગંગા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ પૂરને કારણે 20થી લઈને 25 હોટલ અને હોમસ્ટેસ નાશ પામ્યા છે અને 10થી લઈને 12 જેટલા કામદારો ફસાયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. ઉત્તર કાશીના ધારલી ગામમાં જે ગંગોત્રી યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ છે, ત્યાં ખીર ગંગા નદીના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને કારણે નદીમાં અચાનક પાણીનું સ્તર ભયજનક રીતે વધી ગયું હતું અને જેને પરિણામે ભારે પૂર પણ આવ્યું હતું. સ્થાનિક નિવાસી રાજેશ પવારના કહેવા પ્રમાણે આ પૂર એટલું શક્તિશાળી હતું કે તેણે આસપાસના વિસ્તારોમાં મોટી તબાહી મચાવી દીધી. પૂરને કારણે ધારલી બજારનો મોટો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી, માટી અને કાટમાળનો ઢગલો જોવા મળે છે. પૂરના પ્રવાહમાં 20થી લઈને 25 હોટલ અને હોમસ્ટે ધોવાઈ ગયા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને ઘણા લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળો ઉપર જઈ રહ્યા હતા. મિત્રો, પૂરને કારણે ફસાયેલા લોકો વિશેની માહિતી પણ સામે આવી છે, જેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે લગભગ 10થી લઈને 12 જેટલા કામદારો આ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ માહિતી ગઈકાલના ડેટા છે. આ ઉપરાંત ખીર ગંગા નદીને કિનારે આવેલું પ્રાચીન કલ્પર કેદાર મંદિર પણ કાટમાળ નીચે દટાઈ ગયું હોવાના અહેવાલો છે, જે આ ઘટનાની ભયાનકતા દર્શાવે છે. મિત્રો, ઉત્તરાખંડના મુખ્યમંત્રી એવા પુષ્કરસિંહ ધામીએ આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી કે ભારતીય સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે SDRFની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડશે અને ફસાયેલા લોકોને બચાવવાના તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.